તો મિત્રો જોવો તમારામાં તમારા વરત જ ના રહ્યો. જી હા મિત્રો, કેમ કેમ કે આવી રીતે અત્યારે મૃત્યુ પડી રહી છે. જી હા મિત્રો, હાલ સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થઈ રહ્યા છે. પહેલેથી તે તમને વોર્નિંગ અમે આપતા કે દશામાને તમે વિસર્જન કરવા જાઓ, વિદાય દેવા જાઓ, સારી રીતે વિદાય દો અને સારી રીતે વિસર્જન કરાવો. જી હા મિત્રો, ના તો દશામાને અને દશામાની મૂર્તિને તમે બારી ફેંકીને વી આવો. આવી રીતે ના કરશો. અમે તમે અમને અમે તમને પહેલેથી વોર્નિંગ પણ આપતા. તમારે જો વરત રહેવા હોય ને તો સાખી રીતે રહેવાનું હોય, અને તમારા વરત રહેવાની ટેવ ના હોય ને અને મૂર્તિને આવી રીતે બહાર ફેંકીને વી જવાનું હોય ને તો તમારે વરત જ ના રહેવાય. જી હા મિત્રો, કેમ કે 10 જ દાડા તમે દશામાની એવી રીતે ભક્તિ કરો છો અને એવી રીતે વાર્તા કરો છો ને એવી રીતે ગરબા ગાઓ છો, અને છેલ્લા દિવસે એમ કહેવાય કે છેલ્લા દિવસે 11મા દિવસે તમે વિસર્જન કરો છો અને વિદાય દેવા જાવ છો. તો બધા લોકો તમે વિદાય પણ દેવો છો અને વિસર્જન કરવા પણ જાવ છો. ઘણા લોકો તો આવી રીતે બહાર જ મેકીને વી આવે દશામાને. જી હા મિત્રો, તો એવા લોકોને હું કહું છું કે વિસર્જન એ લોકો માટે આ વિડીયો, કેમ કે એવા લોકો વિસર્જન તો કરવા જાય છે પણ માતાજીને બારા ફેંકીને વી આવે છે. તો એવું ના કરશો. એવું ના કરશો. તમને બધા લોકોને ખબર છે કે દશામાને 10 દિવસ લગીને તો સેવા કરી હોય છે અને ભાવથી તમે વાર્તા પણ કરી હોય છે. એ વાત છેલ્લે 11મા દાડે તમે આવી રીતે કરો ને આવી રીતે તમે માતાજીની મૂર્તિને લઈને બારી ફેંકી દો. એવું ના કરો. તો આની વિશે તમારું શું કેવું છે? કમેન્ટમાં જણાવો. અને અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ ને શેર કરી દેજો. જય હિન્દ, જય ભારત.